પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં ઊંટો માટે વિશેષ એન્ટીઝેરા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત પાટણ દ્વારા સંચાલિત પશુ દવાખાના સાંતલપુર દ્વારા યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલના માર્ગદર્શન અને નાયબ પશુપાલન નિયામક ડોક્ટર બીએમ સરગરાના સુપરવિઝન હેઠળ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો। વૌવા, જાકોત્રા અને આસપાસના ગામોમાંથી કુલ 304 ઊંટોને ચકરી અને ખસ રોગ સામે રસીકરણ અને સારવાર આપવામાં આવી હતી। પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર રાજેશ ચૌધરી અને તેમની સાંતલપુર પશુ દવાખાનાની ટીમે તેમજ રાધનપુર પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર વિજય પરમારે સેવાઓ આપી। ડિયર ફાઉન્ડેશનના સ્થાપક કનૈયાલાલ રાજ્યગુરુએ માલધારી સમુદાયમાં પશુ સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી। આ ઊંટો કચ્છ વિસ્તારમાં ચરાવવા જતા હોવાથી તેમને રોગોથી બચાવવા માટે આગોતરી કાળજી રૂપે રસીકરણ કરવામાં આવ્યું। આ પહેલથી પશુપાલકોના પશુધનને રોગમુક્ત રાખવામાં મદદ મળશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।